છે કે ઉદ્યોગો સૌથી વધુ પ્રદૂષણ ફેલાવે છે, પરંતુ ઉદ્યોગપતિઓએ સાણંદમાં નાના જંગલો કેવી રીતે બનાવ્યા છે તે આજે વિશ્વ પર્યાવરણ દિવસ પર જણાવી રહ્યા છે સંવાદદાતા કેતન જોશી। આવો જોઈએ સાણંદથી તેમનો ખાસ રિપોર્ટ। તમને મારી આસપાસનું વાતાવરણ જોઈને લાગશે કે હું કોઈ જંગલમાં ઊભો છું, પરંતુ ના, હું સાણંદની ઇન્ડસ્ટ્રીયલ એરિયાની બિલકુલ વચ્ચે ઊભો છું। સાણંદ છે એ ઇન્ડસ્ટ્રીયલ એરિયા તરીકે જાણીતું છે, પરંતુ તમે જોઈ શકો છો કે આટલી સરસ ગ્રીનરી શા માટે અહીંયા કરવામાં આવી છે। તો આવો અહીંના પ્રેસિડેન્ટ અજીતભાઈ શાહ સાથે વાત કરીએ। અજીતભાઈ, આટલું ઘનઘોર જંગલ અહીંયા તમે ઊભું કરી દીધું છે, તો એની પાછળનો ઉદ્દેશ્ય શું છે અને કેટલા વૃક્ષો આપણે અત્યાર સુધી વાવ્યા છે, એની શું ખાસિયત છે અને આગળનો રોડમેપ કેવો હશે? આપણે હંમેશા એવું સમજતા હોય કે ઇન્ડસ્ટ્રીઝ એટલે પોલ્યુશન, પણ ના, અહીંયા એક તો પોલ્યુશન ફ્રી ઇન્ડસ્ટ્રીઝ છે। તમે જોઈ શકો છો કે અહીંયા અમે અત્યારે 65,000 ઝાડ લગાવી ચૂક્યા છીએ, જે 30 ફૂટ હાઇટ સુધીના થઈ ગયા છે। આવનારા દિવસોમાં 1 લાખ ઝાડ લગાવી રહ્યા છે। આની મોટી વાત એ છે કે આ ઝાડ બધા ઇન્ડસ્ટ્રી પોતાની CSR એક્ટિવિટીમાં કરે છે। અહીંની ઇન્ડસ્ટ્રીઝ તમે 2 દિવસ પછી જોશો, જ્યારે અહીંયા પર્યાવરણ સપ્તાહ નિમિત્તે અમે 20,000 ઝાડ લગાવી રહ્યા છીએ, તો ઇન્ડસ્ટ્રી પોતાની જાતે, એના વર્કર, એના HR હેડ, એના ઓનર બધા જ જાતે લગાડશે। તો એક પર્યાવરણ પ્રત્યેની આખી ઇન્ડસ્ટ્રીની જાગૃતતા વધતી જાય અને પર્યાવરણ સમાજ પ્રત્યે જે આપણી એક જવાબદારી છે એ પણ અમે સારી રીતે નિભાવી શકીએ, એ અમારો ઉદ્દેશ છે। બિલકુલ, તો માત્ર ગુજરાતમાં સાણંદ ઇન્ડસ્ટ્રીયલ એરિયા જ છે આ કાર્ય કરે એવું નથી, પરંતુ ગુજરાત અને આખા દેશની એસ્ટેટ આ પ્રકારનું જો કાર્ય કરે તો ખરા અર્થમાં પર્યાવરણનું જતન કર્યું કહેવાશે। અને આવનારા સમયમાં જ્યારે આ પ્રવૃત્તિ ફરજિયાત થઈ જાય એ પહેલાં જ આ પ્રકારની જાગૃતિ આવી જાય તો સોનામાં સુગંધ ભળ્યા જેવું કામ થાય। કેતન જોશી, સાણંદ।